નેતન્યાહુને ડરાવનારી સૌથી ખતરનાક તસવીર છે જે આ નેતન્યાહુને બેચેન કરતો વિડિયો ગાઝાની વિનાશ પામેલી ગલીઓમાં નહીં પરંતુ ઇઝરાયેલની સડકો પર બનાવવામાં આવી રહ્યો છે। આ વિડિયોમાં ઇઝરાયેલના લોકો જ નેતન્યાહુને પડકારી રહ્યા છે કારણ કે નેતન્યાહુએ ગાઝા અંગે જે નિર્ણય લીધો છે તેનો સૌથી મોટો વિરોધ અરબ દેશો ઈરાન કે તુર્કીમાં નહીં પરંતુ ઇઝરાયેલમાં જ થઈ રહ્યો છે। નેતન્યાહુ ગાઝા પર 100% કબજો કરવા માંગે છે, એટલે કે આખું ગાઝા હાલમાં ઇઝરાયેલનું ગાઝાના 75% વિસ્તાર પર કબજો છે અને 25% એવો વિસ્તાર છે જ્યાં ગાઝાના લગભગ 20 લાખ લોકો તૂટેલી ફૂટેલી ઇમારતો અને તંબુઓમાં જીવન જીવી રહ્યા છે। સેનાને આખા ગાઝામાં મોકલી દઈ નેતન્યાહુ શું કરવા માંગે છે, તેમનો શું ઈરાદો છે, જેનો આખા ઇઝરાયેલમાં વિરોધ થઈ રહ્યો છે। આના વિશે તેમની પાસેથી જાણો। Will Israel take control of all of Gaza? We intend to. Well, we don't want to keep it. We want to have a security perimeter. We don't want to govern it. નેતન્યાહુના આ શબ્દોએ માત્ર ઇઝરાયલ અને આખા પશ્ચિમ એશિયામાં જ નહીં પરંતુ યુરોપ સુધી હાહાકાર મચાવ્યો છે। લંડનમાં ફિલિસ્ટાઇનના સમર્થકોનું પ્રદર્શન જુઓ અને તેમની પોલીસ સાથેની અથડામણ જુઓ। લંડનની પોલીસે 150થી વધુ લોકોની ધરપકડ કરી છે। લંડનમાં સંસદ પાસે ભેગા થયેલા હજારો લોકો નેતન્યાહુના આદેશનો વિરોધ કરી રહ્યા છે। યુરોપના અન્ય ઘણા શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ફિલિસ્તીનના સમર્થનમાં રેલીઓ યોજાઈ છે। નેતન્યાહુના નિર્ણયનો વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે। વેસ્ટ બેંકમાં ફિલિસ્તીનના વિદેશ મંત્રીએ આને નેતન્યાહુનો અત્યંત ખતરનાક એજન્ડા ગણાવ્યો છે। This is a very disappointing decision, but one that is expected. Israel wants to control the entirety of Palestine, and it doesn't shy away from saying it. It's been saying it for a long time. This is the intention of the expansionist ideology of Israel. They have said it very clearly in 1948, they have said it in 56, they have said it in 1970, and today we see it exercised on the ground. All of Gaza is today under the military occupation of Israel. હવે તુર્કીના શહેર ઇસ્તંબુલમાં નીકળેલી આ રેલી જુઓ। ડ્રોન દ્વારા બનાવેલા આ વિડીયોમાંથી સ્પષ્ટ થાય છે કે તુર્કીમાં ઇઝરાયેલ વિરુદ્ધ કેવો ગુસ્સો ધીમે ધીમે ઉકળી રહ્યો છે। એર્દોગાને ઘણી વખત ઇઝરાયેલને ચેતવણી આપી છે, પરંતુ તુર્કીમાં આ ગુસ્સા વચ્ચે નેતન્યાહુ અને એર્દોગાનના સંબંધોનું બીજું સત્ય એ પણ છે કે ઇઝરાયેલને અઝરબૈજાનથી મળતો ગેસ અને તેલ તુર્કીના રસ્તે જ હાઇફા બંદરે પહોંચે છે। પરંતુ સિરિયામાં ઇઝરાયેલના હુમલાઓએ સંબંધોમાં કડવાશ પેદા કરી છે। હાલમાં જ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને કહ્યું હતું કે સિરિયાને નબળું પાડનારાઓને બક્ષવામાં નહીં આવે। તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને તો એટલે સુધી કહ્યું કે તુર્કી હુમલો કરવામાં વિલંબ નહીં કરે, એટલે કે રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી તુર્કી હવે ઇઝરાયેલને પોતાના નિશાન પર લઈ ચૂક્યું છે। તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની મુલાકાત થઈ છે। બંનેએ નેતન્યાહુના ગાઝા પ્લાનનો વિરોધ કર્યો છે। Bildiğiniz gibi Netanyahu hükümeti yeni bir adım attı ve Gazze'yi tamamen işgal etme niyetini açıkladı. Biz bu planı sonuna kadar reddediyoruz. Söz konusu plan İsrail'in yayılmacı ve soykırımcı politikasının yeni bir aşamasıdır. Bu adım karşısında İslam dünyası olarak tam bir dayanışma içinde hareket etmeli ve uluslararası toplumu harekete geçirmeliyiz. નેતન્યાહુનો વિરોધ ઇઝરાયેલમાં પણ થઈ રહ્યો છે। ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન એહુદ ઓલ્મર્ટે નેતન્યાહુને શું સલાહ આપી છે તે જરૂર જુઓ, કારણ કે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે નેતન્યાહુના આદેશ પર ઇઝરાયેલી સેનાનું આગળનું પગલું કયું નવું તોફાન લાવી શકે છે।
This decision is an outright move that will cost the lives of 20 Israelis that are still held by Hamas, and that will not end the military confrontation. That will not bring about the total elimination of every Hamas fighter. To assume that now we are going to reach out for what remained of Hamas and rescue the hostages is a fantasy. It will not happen. And it is totally unacceptable and unforgivable. તેમાં કોઈ શંકા નથી કે ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશન દ્વારા અત્યાર સુધી નેતન્યાહુ બંધકોને છોડવામાં નિષ્ફળ રહ્યા છે. હમાસના કબજામાં જેટલા ઇઝરાયેલી બંધકો માર્યા ગયા છે તેનું મોટું કારણ ઇઝરાયેલનું સૈન્ય ઓપરેશન છે. કારણ કે હમાસના વિસ્તારમાં હુમલા અને બોમ્બમારાના કારણે ન માત્ર હમાસને નુકસાન થયું છે પરંતુ ઘણા બંધકો પણ તે જ બોમ્બમારામાં માર્યા ગયા છે. 2006 થી 2009 સુધી ઇઝરાયેલના વડાપ્રધાન રહેલા એહુદ ઓલમર્ટે નેતન્યાહુને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે જો ઇઝરાયેલની સેના ગાઝા પર સંપૂર્ણ કબજો કરે છે તો ગાઝાના છેલ્લા ખૂણામાં થનારી જંગ બાકી રહેલા બંધકોને પણ મારી નાખશે. એહુદ ઓલમર્ટનો દાવો છે કે ગાઝામાં સૈન્ય કાર્યવાહીથી ન તો હમાસ સંપૂર્ણ રીતે હારશે ન તો બંધકોને બચાવી શકાશે. We've been fighting for 22 months. And we had very impressive achievements, military achievements, in the course of these 22 months of fighting. Lots of pains and a very heartbreaking cost for us as well. We were responsible for killing many of the hostages as a result of the military operations in areas which were in the confrontation areas. ઇઝરાયેલમાં આંતરિક રૂપે હાહાકાર છે. સંસદથી લઈને નેતન્યાહુની ઓફિસ સુધી કોહરામ મચ્યો છે. સવાલ ઉઠી રહ્યા છે કે ગાઝામાં હમાસ ઉપરાંત સૌથી વધુ ઘાવ કોણે આપ્યા છે? શું ઈરાની મિસાઇલોએ ઇઝરાયેલને નુકસાન પહોંચાડ્યું? શું હમાસ વિરુદ્ધ ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશને ઇઝરાયેલને ઝટકા આપ્યા? નેતન્યાહુનો સૌથી મોટો દુશ્મન કોણ સાબિત થયો છે? ગાઝા વેસ્ટ બેંક, મસ્જિદ અલ અક્સા, કઈ જગ્યાએ નેતન્યાહુને સૌથી મોટું ઊંડું ઘા પહોંચાડવામાં આવી રહ્યું છે? જો જોવામાં આવે તો નેતન્યાહુ માટે પડકારો સતત વધી રહ્યા છે. ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનને લઈને ઇઝરાયેલના અધિકારીઓ નેતન્યાહુના નિર્ણયો પર સવાલો ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નેતન્યાહુ કેવી રીતે પોતાના ઘરમાં જ ઘેરાઈ ગયા છે તેને પણ સમજવાની જરૂર છે. નેતન્યાહુએ નવેમ્બર 2024માં તત્કાલીન સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટને હટાવી દીધા હતા. ત્યારબાદ જનરલ ઝમીર પહેલા આઈડીએફ ચીફ રહેલા હેઝી હલેવીને માર્ચ 2025માં રાજીનામું આપ્યું હતું. નેતન્યાહુ આંતરિક ગુપ્તચર એજન્સી શીન બેટના વડા રોનન બારને હટાવવા માંગતા હતા પરંતુ કોર્ટે આના પર રોક લગાવી દીધી. પરંતુ નેતન્યાહુના બે કટ્ટરપંથી સહયોગી નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રીચ અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન ગ્વીર હવે ગાઝાને ઇઝરાયેલમાં વિલય કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ ત્યાં ઇઝરાયેલી વસાહતો બનાવવા માંગે છે. המקום בו הוכחנו שאפשר לעשות ריבונות ומשילות. דווקא מכאן צריך להעביר מסר ולדאוג שכבר היום כובשים את כל רצועת עזה, מכריזים ריבונות בכל רצועת עזה, מורידים כל חמאסניק ומעודדים הגירה מרצון. ઇઝરાયેલના રક્ષા મંત્રી કહી દીધું કે આખું ગાઝા હવે ઇઝરાયેલમાં ભેળવી દેવામાં આવશે પરંતુ શું આ એટલું સરળ છે? ખેર, ગાઝાને લઈને નેતન્યાહુ પર ભારે દબાણ છે હવે વ્હાઇટ હાઉસમાં પણ જોવા મળી રહ્યું છે. હમાસને લઈને અમેરિકાનો ગુસ્સો વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હમાસ શાંતિ નથી ઈચ્છતું પરંતુ મરવા માંગે છે. આથી હવે સમય આવી ગયો છે કે ઇઝરાયેલ હમાસનો સંપૂર્ણ સફાયો કરે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ગાઝામાં મધ્યસ્થીથી અલગ થઈ ગયું છે. ગાઝામાં હમાસના કબજામાં હજુ પણ 20થી વધુ બંધકો છે જેમનું જીવન હવે મૃત્યુથી બચાવવાની એક સોય પર ટકેલી છે. અને તેમાંથી એક છે ઇઝરાયેલી બંધક
એવિયાતાર ડેવિડ, જેનો વિડીયો હમાસે જાહેર કર્યો છે. આ વિડીયોમાં તે પોતાની કબર ખોદતો જોવા મળે છે. 24 વર્ષનો એવાત્યાર ડેવિડ એક સુરંગમાં ખાડો ખોદી રહ્યો છે. હમાસના વિડીયોમાં તે જણાવે છે કે આ ખાડો તે પોતાની કબર બનાવવા માટે ખોદી રહ્યો છે. כל יום שעובר הגוף שלי הולך, נחלש, נהיה רזה יותר וחלש יותר.